હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12 નું તમારું જે રિઝલ્ટ છે તે ક્યારે આવશે? સંપૂર્ણ જાણકારી આપણે જે આવી રહી છે. બોર્ડની પરીક્ષાના પરિણામને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. તમારા માટે ખુશખબરીના સમાચાર છે. તો વાત કરવામાં આવે તમારે તો 15 એપ્રિલ પછી તમારે ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહનું જે રિઝલ્ટ છે તે આવી શકે છે, પરિણામ જાહેર થઈ શકે છે. તો તે રિઝલ્ટ કઈ રીતે તમારે જોવું તેના માટે મને કમેન્ટ કરી દેજો, જેથી તેના ઉપર પણ હું વિડીયો લાવી દઉં. તેના પછી એપ્રિલના અંતના સપ્તાહમાં તમારે સામાન્ય પ્રવાહના જે પરિણામની સંભાવના છે, સામાન્ય પ્રવાહ છે તેને એપ્રિલના અંતમાં તમારે છે તે આવી શકે છે. ધોરણ 12 નું મે મહિનામાં ધોરણ 10 નું પરિણામ છે તે આવી શકે છે. મે મહિનાના પહેલા સપ્તાહમાં તમારે જે પરિણામ છે તે જાહેર થવાની સંભાવના છે, શક્યતા છે. બોર્ડ દ્વારા પરિણામની તૈયારી છે આખરી તબક્કામાં છે. એટલે આપણે જે 90% હતું પેલાનું જે વિડીયો બનાવ્યો તેમાં 90% કામગીરી હતી તે પૂર્ણ થઈ ગઈ હતી. હવે અત્યારે જે તમારે બોર્ડની તારીખ છે રિઝલ્ટની તે પણ જાહેર થઈ ગઈ છે. તો 15 એપ્રિલ પછી તમારે જે વિજ્ઞાન પ્રવાહનું અને 1 મે પછી તમારે જે છે ધોરણ 10 નું રિઝલ્ટ આવી શકે છે. તો આ મહત્વના સમાચાર છે, તો તેના માટે ખાસ કરીને તમારે એક લાઈક કરી દેવાનું છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે. અને જેટલા પણ તમારે જે ફેમિલી મેમ્બરમાં જેટલા પણ છોકરા ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા આપી હોય તેને આ વિડીયો શેર કરી દો. મળીશું બીજા વિડીયો.